બુલેટના ભાવે વેચાઈ મહા મહેનતે પકવેલી અને આફતો સામે લડીને તૈયાર કરેલી ખેડૂતોની ડુંગળી હતાશ થઈ પાછો ફર્યો છે જગતનો તાત। ભાવનગર જિલ્લામાં ખેડૂતો મોટા પાયે ડુંગળીના પાકનું ઉત્પાદન કરે છે, પરંતુ જ્યારે આજ મહા મહેનતે પકવેલી અને કુદરતી આફતોથી બચાવેલી ડુંગળી જ્યારે જગતનો તાત ભાવનગરના યાર્ડમાં વેચવા જાય છે, ત્યારે તેના ભાવ સાંભળી ખેડૂતોના પગ તળે જમીન સરકી જાય છે। તમે જાણીને ચોંકી જશો કે તમારા ઘરમાં 40-50 રૂપિયા કિલો આવતી ડુંગળીના ખેડૂતોને કિલો દીઠ માત્ર 2.5 રૂપિયા મળે છે। આ આટલી વિસંગતતા શા માટે છે તેનો જવાબ તો સરકાર જ આપી શકે તેમ છે। 500-400 રૂપિયા મજૂરી છે, તો આ કઈ રીતે ખેડૂત પોહાણ કરે એ તો વિચાર કરો તમે। કોઈ સંજોગોમાં પોસાય એમ છે જ નહીં, સ્થિતિ નથી કોઈ સંજોગોમાં પોસાય એવી ખેડૂતોને। મરી ગયા, પાયમાલ થઈ ગયા, એકવાર માવઠું ઉપરથી આવ્યું એમાં નુકસાન કર્યું, અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો ખેડૂતને કરવાનું શું? તળિયે ગયેલા ભાવ ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી રહ્યા છે, જેથી ખેડૂત પણ હવે સરકાર અને ભાવનગરના જ ધારાસભ્ય અને હાલના કૃષિ પ્રધાન જીતુ વાઘાણી પાસે આશા રાખીને બેઠો છે કે સરકાર કંઈક કરે। ને આમાં ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે, તો સરકારશ્રીએ આમાં ખેડૂતોને બચાવવા માટે કંઈક ધ્યાન દોરવું। મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીના 9,000 થી 10,000 થેલાની હરાજી થાય છે, છતાં ખેડૂતોને સારા ભાવ ન મળતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે।